સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ફેલાયેલ ગંદકીના સામ્રાજ્યને લઈને શહેરમાં રોગચાળો ફેલાવાની ગંભીર ભીતિ સર્જાઈ છે। ત્યારે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલું ડીડીટી પાવડરનો સ્ટોક નગરમાં છંટકાવ વિના જ એક્સપાયર થઈ ગયો છે। નગરપાલિકા શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આ દવાઓનો કચરાપેટી જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યો હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં એક તરફ ધૂંધળું ધુમાડા બની રહ્યું છે ત્યારે સરકારના ખર્ચના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ શહેરમાં મચ્છર અને ગંદકીના કારણે દવાખાનાઓમાં રોજબરોજ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। જ્યારે નગરજનોમાં આ બેદરકારી સામે ભારે રોષ છે અને મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે કે ખુરશી પર બેઠેલા પદાધિકારીઓ આખરે ક્યારે જાગશે। આમોદ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ સાબિત થઈ છે, ત્યારે હવે નગરજનોમાં ચર્ચાનો વિષય છે કે શું તેઓ મોટી બીમારીની રાહ જોઈ રહ્યા છે કે શું, ત્યારે તાત્કાલિક પગલાં ન લેવાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। મિત્રો કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં આમોદ નગરમાં ઠેર ઠેર હાલમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ વધી રહ્યો છે, જેને લઈને આમોદની અંદર જે ગંભીર બીમારીઓ થાય, મેલેરિયા જેવા રોગો થાય તેની ભીતિ અત્યારે સર્જાઈ રહી છે। હાલની અંદર આપણે નગરપાલિકાનું એક શોપિંગ જર્જરિત છે ત્યાં આવી પહોંચ્યા છે, જ્યાં નગરપાલિકાએ જે ડીડીટી પાવડરનો સ્ટોક મૂક્યો છે તેની પરિસ્થિતિ અત્યારે આપણે આ કેમેરાની અંદર જોઈ શકીએ છીએ કે આ જે ડીડીટી પાવડર નગરપાલિકાનું તંત્ર એકદમ નિષ્ફળ નીવડ્યું હોય તેવા અહીં આગળ દ્રશ્યો ઠેર ઠેર અંદર ગંદકીના સામ્રાજ્યની અંદર કચરા પેટીની અંદર જાણે આ જે લાખો રૂપિયાના ખર્ચે ખરીદી કરવામાં આવેલ ડીડીટી પાવડર આજે અહીં આગળ એકદમ ભંગાર થઈ ગયું છે। દરેક દુકાનોની અંદર આવી જ રીતના જે ભંગાર થઈ ગયું હોય તેવી રીતના ડીડીટી પાવડરની થેલીઓને અહીંયા આગળ વેસ્ટેડ હોય એવી રીતના અહીંયા આગળ ફેંકી દેવામાં આવેલી છે। સરકારના લાખો કરોડો રૂપિયાનો આમોદ નગરપાલિકામાં ધુમાડો થતો હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવાઈ રહ્યા છે। ઠેર ઠેર અત્યારે અહીંયા આગળ ગંદકીનું સામ્રાજ્ય છે, મચ્છરોનું ઉપદ્રવ છે, ઠેર ઠેર દવાખાનાઓની અંદર પણ અત્યારે આમોદ નગરમાં ભીડ જોવા મળી રહી છે, જેવાની અંદર હાલની અંદર આપણે આગળ પણ જઈશું અને જોઈશું કે આ જે દુકાનોની જે પરિસ્થિતિ છે તે કેવી છે। હાલની અંદર 4 દુકાનો જે એવી જર્જરિત દુકાનોની અંદર અત્યારે આ જે માલ ગોઠવી દેવામાં આવ્યો છે। આ જુઓ મિત્રો કે અહીંયા આગળ પણ જે ડીડીટી પાવડરની અહીંયા આગળ થેલીઓ છે તેની ઉપર મસ્ત મોટા લાકડાઓ, ટાયરો, કોઠીઓ જેવા અનેક સામાનો મૂકી દીધા છે। શું આ સરકારી નાણાંનો દુરુપયોગ નહીં થતો? આ મફતમાં આ વસ્તુ આવતી હશે? આ નગરપાલિકાને થોડી ઘણી કોઈ સદબુદ્ધિ આપે કે નહીં આપે તે હવે કહી શકાય છે કે આ જે મોટી દુકાનોની અંદર મસ્ત મોટી જે થેલીઓ મૂકવામાં આવેલી છે તે થેલીઓની અત્યારે કોઈ પણ જાતની સાફ સફાઈ કે કશું પણ થયું નથી। ઠેર ઠેર થેલીઓ તૂટી જવા પામેલી છે। જર્જરિત શોપિંગની અંદર હવે થેલીઓ પણ જર્જરિત થઈ ગઈ છે। નગરપાલિકા વિસ્તારની અંદર 6 વોર્ડની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે। નગરપાલિકાના અધિકારીઓને આ કોઈ દેખાતું નહીં હોય, અહીંયાની જાત તપાસ નહીં કરતા હોય। આ જો વહેલી તકે આ પાવડરને હજુ પણ જે થોડો ઘણો વધેલો ઘટેલો પાવડર છે તેનો ઉપયોગ નહીં કરવામાં આવે તો આ પણ ભંગાર થઈ જશે અને આની ઝીણવટભરી તપાસ થાય તેવી પણ લોક માંગ ઉઠી છે કે સરકારના લાખો કરોડો રૂપિયાનો આવી રીતના વેસ્ટ નાશ કરવામાં આવે છે તો શું આ જે થેલીઓ જે લાવવામાં આવેલી છે તે ફક્ત શોભાના ગાંઠિયા સામાન લાવવામાં આવેલી છે? હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે જે નગરપાલિકાની અંદર અત્યારે ફોકિંગ મશીન જે 40,000 રૂપિયાની આસપાસનું ફોકિંગ મશીન પણ લાવ્યા છે તે પણ હાલની અંદર કોઈ ઉપયોગ નથી કરતા। નગરપાલિકા સાધનો તો લાવે છે પણ તેનો ઉપયોગ કેમ નથી કરતું તેવી પણ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા ગામની સાફ સફાઈ છે, ડીડીટી પાવડર છે તે છાંટવામાં આવે છે કે કેમ? જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં આમોદ નગરમાં ઠેર ઠેર હાલમાં